તો પોલીસ વિભાગ પર જ પ્રશ્નો કરતી ઘટના આપણી સામે આવી છે। આવા તત્વોના કારણે જ પોલીસ વિભાગ ભગોવાય છે। પોલીસની નિષ્ઠાવાન કામગીરી પર આવા લોકો લાંછન લગાવતા હોય છે કે જે લોકોએ ખાખીની લાજ રાખી લોકોને કાયદાનું પાલન કરાવવાનું હોય તે જ કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે। દર વખતે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવા એ પણ જરૂરી નથી હોતા। ઘણા પોલીસ જવાનો એવા હોય છે કે જે ખૂબ નિષ્ઠાથી કામ કરતા હોય છે, પણ એમની ખાખીને શર્મસાર કરતી આવી જે વ્યક્તિઓ હોય છે તે પણ આપણી સામે આવે છે। ત્યારે પૂર્વ કચ્છ ખાતે સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી અને બુટલેગર બચાવના ચોપડા બ્રિજ નજીક ઠારકારમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। બચાવમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર થાર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચિરઈના રીઢા બુટલેગર યુવરાજસિંહને પકડવા પોલીસ ગયેલી હતી। બુટલેગર સાથે કારમાં સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી બેઠી હતી। બચાવના ચોપડવા બ્રિજ નજીક પોલીસ પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। આરોપીએ પોલીસની ખાનગી i20 અને ફોર્ચ્યુનર કારને ટક્કર મારી હતી। પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। પોલીસે કારમાંથી 16 દારૂની બોટલ અને 2 બિયર કબજે કર્યા છે। પોલીસે બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। પ્રજાના રક્ષક જ હવે દારૂના વેપલા કરતા જોવા મળી રહ્યા છે। પોલીસ જ બુટલેગર સાથે સાઠગાંઠ ધરાવતા હોવાના પુરાવાઓ આ કિસ્સાથી તમને ખબર પડી જશે। ત્યારે સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી પર શું કાર્યવાહી થશે એ સૌથી મોટો પ્રશ્ન છે અને તે જોવાનું રહેશે કે જ્યારે તંત્રની અને ખાસ જે કાયદાના પાલકો છે, કાયદાનું પાલન કરાવવાનું હોય છે એ જ સતત કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે। એ લોકોએ દારૂબંધીને ડામવાની છે, દારૂ પીતા હોય એવા લોકોને રોકવાના છે, દારૂના અડ્ડા પર એમને રેડ કરવાની છે। પણ અહીંયા દ્રશ્યો કંઈક અલગ જ છે કે સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ જે બુટલેગર સાથે ફરે છે અને સાથે જ ગાડીમાં થાર જેવી ગાડીમાં દારૂની બેફામ મોજ માણતા હોય, રમઝટ બોલાવતા હોય, મસ્તીમાં હોય તેવા દ્રશ્યો આપણી સામે આવે ને જ્યારે એને પોલીસ પકડવા જાય છે ત્યારે એ જ પોલીસનો જે કોન્સ્ટેબલ વ્યક્તિ છે બીજા પોલીસનો હત્યાનો પ્રયાસ પણ કરતા હોય તે આપણી સામે આવ્યું છે। તો આવા અનેક અહેવાલો સાથે મળતા રહેશું। જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।